ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે સંતુલનના છેલ્લા લેક્ચરમાં આપણે સંતુલન અચળાંકનું સૂત્ર મેળવ્યું હતું. નિપજની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પ્રક્રિયકની સાંદ્રતાનો ગુણાકાર, બરાબર. અને એના ઉપરથી દાખલા મેં એમ કીધું હતું આપણે નેક્સ્ટ લેક્ચરમાં ગણશું. તો આપણું જે પહેલું ઉદાહરણ છે, ઉદાહરણ 7.1, એના વિશે સૌથી પહેલાં વાત કરીએ, બરાબર. ચાલો, 500 કેલ્વિન તાપમાને, હાલો ટી આપી દીધું છે 7.1, એની અંદર ટી આપી દીધું છે 500 કેલ્વિન તાપમાન. હાલો હાલો ભાઈ, 500 કેલ્વિન તાપમાન. ત્યાર પછી સંતુલને, આ શબ્દ ખાસ ધ્યાન રાખવાનો. સાંદ્રતા જે આપેલી છે એ સંતુલન સમયની આપેલી છે, બરાબર. તો આપણે જરાક અહીંથી કોપી કરવાની કોશિશ કરીએ, જો થઈ જાય તો. થઈ ગયું, ચાલો. તો એને હું કોપી કરીને અહીંયા લઈ લઉં છું. ચાલો, ઓકે. અને આના ઉપરથી આપણને એમ કીધું છે કે ભાઈ સંતુલન અચળાંક ગણો. હાલો, આ 3 સાંદ્રતા આપી, તાપમાન આપ્યું ને કેસી ગણવાનું કીધું છે. તો આના ઉપરથી કેસી ગણીએ આપણે. ચાલો, પહેલાં સમીકરણ લખીએ. સમીકરણ શું થશે? તો સમીકરણ એવું થશે N2 + 3H2, એટલે એમાંથી પ્રતિવર્તી પ્રક્રિયા થશે અને એમાંથી બનશે 2NH3, બરાબર. ચાલો, આના ઉપરથી સંતુલન અચળાંક કેસીનું સૂત્ર શું થાય? એકદમ સરળ, નિપજની સાંદ્રતાનો ગુણાકાર. એટલે નિપજમાં તો એક જ છે NH3, અને એના જેટલા મોલ હોય એની ઘાત, એટલે NH3 નો વર્ગ છેદમાં પ્રક્રિયકની સાંદ્રતાનો ગુણાકાર. હાલો ભાઈ, N2 નો એક જ મોલ છે એટલે એની એક જ ઘાત, અને H2 ના 3 મોલ છે એટલે H2 ની 3 ઘાત, બરાબર. ચાલો, સૂત્રમાં કિંમત મૂકો જોઈ તો NH3 1.2 × 10⁻². હાલો, 1.2 ગુણ્યા 10⁻², અને એનો વર્ગ થશે, બરાબર. છેદમાં N2 1.5 ગુણ્યા 10⁻², અને H2 3 ગુણ્યા 10⁻², અને એનો ઘન. હાલો, આને છૂટું કરી નાખો. 1.2 ગુણ્યા 1.2 એના છેદમાં વર્ગ હતો ને એટલે 2 વાર લખ્યું. 1.5 ગુણ્યા 3 નો ઘન 27, બરાબર, ગુણ્યા 10 ની ઘાતનો હિસાબ કરીએ આપણે. હાલો, -2 નો વર્ગ, એટલે -2 ગુણ્યા 2 એટલે -4. -4 ના છેદમાં -6 ને -2 -8. -4 ના છેદમાં -8, ઓછા ઓછા વત્તા થઈ જાય એટલે આવશે -4 + 8. આપણે 10 ની ઘાતનો હિસાબ કર્યો. ચાલો, હવે ગણતરી કરો જોઈ તો 1.2 ગુણ્યા 1.2 એટલે 1.44 ભાંગ્યા 1.5 અને ફરીથી ભાંગ્યા 27, એટલે એનો જવાબ આવે છે કે સી બરાબર 0.0355 ગુણ્યા 10 ની ઘાતનો હિસાબ કરો જોઈએ, 10 ની 4 ઘાત આવે. હાલો, આને સિમ્પ્લિફાઈ કરો. 2 આંકડા ડાબી બાજુ ખસેડો. હાલો, એટલે તમે રકમ મોટી કરી. નાનામાંથી મોટી રકમ કરો તો ઘાત માઇનસ થાય. 2 ઘાત માઇનસ કરો તો 10 ની 4 ઘાત માઇનસ 10 ની 2 ઘાત, તો 10 ની 2 ઘાત જવાબ આવશે, બરાબર. એકમની વાત કરીએ તો અહીંયા એકમ જોવો જોઈએ. ઉપર આવશે મોલારિટીનો વર્ગ અને છેદમાં મોલારિટીની 4 ઘાત, તો મોલારિટીની -2 ઘાત, આ એનો એકમ. તમારે બુકમાં એકમ નથી લખ્યો, પ્લસ જવાબ એ ખોટો આપ્યો છે, જુઓ છે. એટલે સૌથી પહેલાં તો અહીંયા સુધારો કરજો. આ જવાબ ખોટો છે. પહેલા ઉદાહરણનો જવાબ ખોટો આપેલો છે બુકમાં, સુધારી નાખજો. ઓકે,
ચાલો ત્યાર પછી કોયડો 7.2 સંતુલને એક બંધ પાત્રમાં 800 કેલ્વિન તાપમાને. હાલો ભાઈ, આ પહેલો દાખલો હતો. હવે અહીંયા નીચે દાખલા નંબર 2 7.2 તાપમાન આપ્યું છે 800 કેલ્વિન. પહેલાં હંમેશા બધી ડિટેલ લખી જ નાખવાની એટલે તમને કોઈ જગ્યાએ તકલીફ ન પડે. હાલો 800 કેલ્વિન તાપમાન. પછી શું કીધું છે? પછી સંતુલને શબ્દ આવી ગયો જો, એટલે સંતુલને આ સાંદ્રતા આપી. જરાક આપણે કોપી કરી લઈ થાય તો, નહીતર પછી લખી નાખીએ. બરાબર, ચાલો થઈ ગયું. સરસ, ખોટી આપણે વધારે મહેનત ના કરવી. આને અહીંયા મૂકી દઉં. ચાલો, આટલી સાંદ્રતા સંતુલને આપેલી છે અને શું ગણવાનું કીધું છે ભાઈ? તો પ્રક્રિયા માટે કેસી કેટલો હશે? હાલો ભાઈ, પ્રક્રિયા નહીં લઈ લઈ એટલે એમ ન થાય કે ભાઈ પ્રક્રિયાને બાકી રાખી દીધી. હાલો, આ પ્રક્રિયા ચાલો આના માટે કેસી ગણવાનો છે. તો આ પ્રક્રિયા છે, આ સંતુલન સમયની સાંદ્રતાઓ છે. તો કેસી ગણો, ડાયરેક્ટ મૂકો સૂત્ર. કેસી બરાબર, હાલો, નિપજની સાંદ્રતાનો ગુણાકાર. નિપજમાં તો એક જ છે એનો, તો એનોની સાંદ્રતાનો વર્ગ છેદમાં N2 ની સાંદ્રતા ગુણ્યા O2 ની સાંદ્રતા. આ સંતુલન જ છે, બધી સાંદ્રતા આપેલી છે એ. બરાબર, ચાલો હિસાબ કરો. તો 3 ગુણ્યા 10 ની -2 ઘાતનો વર્ગ. હાલો, આનો વર્ગ. બરાબર, અને છેદમાં, અચ્છા તો થઈ ગયું ઊંધું. એનો ની લખવાની હતી ને આપણે, ભૂલથી N2 ની લખી નાખી. કાંઈ વાંધો નહીં, સુધારી નાખી. ચાલો, એનો ની છે 2.8, તો ઉપર આવશે 2.8 ગુણ્યા 10 ની -2 ઘાતનો વર્ગ. બરાબર, નીચે આવશે N2 3 ગુણ્યા 10 ની -3 ઘાત અને O2 છે 4.2 ગુણ્યા 10 ની -3 ઘાત. ચાલો, હવે 10 ની -3 ઘાત, 10 ની -3 ઘાત, 10 ની -6 ઘાત અને ઉપર 10 ની -6 ઘાત. બરાબર, આ કેન્સલ થઈ ગયું. વધ્યું 2.8. ચાલો, એટલે 2.8 નો વર્ગ એટલે 2.8 ગુણ્યા 2.8 અને છેદમાં 3 ગુણ્યા 4.2. હાલો, જો આનો હિસાબ કરો એ તમારો કેસી. હાલો, 2.8 ગુણ્યા 2.8 ભાંગ્યા 3 અને ફરીથી ભાંગ્યા 4.2. જવાબ આવશે કેસી બરાબર 0.622. જોવો જોઈ છે. ક્લિયર? ચાલો, લાસ્ટ લેક્ચરમાં મેં તમને કીધું હતું સમાંગ સંતુલન કોને કહેવાય. એવું સંતુલન કે જેમાં પ્રક્રિયક અને નિપજની અવસ્થાઓ સમાન હોય. વાયુ સ્વરૂપે તો બધાય વાયુ સ્વરૂપે, ઘન સ્વરૂપે તો બધાય ઘન સ્વરૂપે, પ્રવાહી તો બધાય પ્રવાહી સ્વરૂપે. એવા સંતુલનને સમાંગ સંતુલન કહેવાય. અહીંયા જુઓ, સમાંગ સંતુલનના અમુક ઉદાહરણ આપ્યા. એક તો હેબર પદ્ધતિ આપી, N2 + 3H2 માંથી 2NH3, બધું વાયુ. પછી અહીંયા બધું પ્રવાહી સ્વરૂપે, પછી અહીંયા બધું દ્રાવણ સ્વરૂપે, આયન સ્વરૂપે. બરાબર, તો આ બધા સમાંગ સંતુલનના ઉદાહરણ છે. સમાંગ સંતુલનમાં હવે આપણે વાયુમય પ્રણાલીનું સંતુલન અચળાંક ગણવાનો છે. એટલે કેપી, દબાણના સંદર્ભમાં સંતુલન અચળાંક. 2 દાખલા આપણે ગણ્યા, 7.1 ને 7.2. હવે આપણે નવા સૂત્રની તારવણી કરવાની છે. ચાલો, આપણી પાસે જે પ્રક્રિયા હોય એનો આપણે કેસી શું લખતા હતા? તો સી ની સાંદ્રતા ગુણ્યા ડી ની સાંદ્રતા છેદમાં એની સાંદ્રતા ગુણ્યા બી ની સાંદ્રતા. એની જેમ દબાણ માટે લખીએ તો સી નું આંશિક દબાણ એની સી ઘાત ગુણ્યા ડી નું આંશિક દબાણ
એની ડી ઘાત છેદમાં આ બંને તો નિપજ છે એટલે બેનું આંશિક દબાણ અંશમાં આવે. હવે છેદમાં પ્રક્રિયકનું, તો પ્રક્રિયક એ નું આંશિક દબાણ એના મોલ એ ની ઘાત અને પ્રક્રિયક બી નું આંશિક દબાણ અને એના મોલ એની ઘાત બી. આપણું કેપી નું સૂત્ર થયું આંશિક દબાણના આધારે. હવે મારે કેપી અને કેસી વચ્ચે સંબંધ તારવવો છે, તો એના માટે મારે આદર્શ વાયુ સમીકરણનો ઉપયોગ કરવો પડે. આદર્શ વાયુ સમીકરણ છે પીવી બરાબર એનઆરટી. એ તો બધાને ખબર જ છે, પીવી બરાબર એનઆરટી. હવે એમાંથી વી ને બરાબરની બીજી બાજુ લઈ લ્યો એટલે પી બરાબર એન ના છેદમાં વી આરટી. એન એટલે મોલ છેદમાં વી, તો એ તો સાંદ્રતા થઈ ગઈ ને. તો પી નું સૂત્ર શું આવ્યું? સાંદ્રતા સી. સાંદ્રતા માટે સી શબ્દ વાપર્યો છે, CRT. બરાબર. હવે મારે પી એ નું સૂત્ર બનાવવું હોય તો શું થાય? એ ની સાંદ્રતા આરટી, પી બી નું બી ની સાંદ્રતા આરટી, પી સી નું સી ની સાંદ્રતા આરટી, ડી નું તો ડી ની સાંદ્રતા આરટી. બરાબર. ચાલો, તો આ સૂત્ર આમાં મૂકો જોઈ તો આપણું કેપી બરાબર શું આવશે? કેપી બરાબર મોટો કાઉન્સ ઓલો કરવો એટલે ને અલગ થઈ જાય. ચાલો, મોટો કાઉન્સ એની અંદર સી ની સાંદ્રતા આરટી, આ પીસી માટે થયું ને, એની સી ઘાત, કેમ કે પીસી ની સી ઘાત છે. આ પીસી ની જગ્યાએ મેં સી ની સાંદ્રતા આરટી લગાવ્યું આ સૂત્ર. એવી રીતે ડી માટે ગુણ્યા ડી ની સાંદ્રતા આરટી બરાબર એની ડી ઘાત, કેમ કે એના ડી મોલ છે એટલે મોલ હંમેશા ઘાતમાં લખવા. એવી રીતે પ્રક્રિયક માટે એની સાંદ્રતા આરટી અને આખા કાઉન્સની એ ઘાત અને અહીંયા બી ની સાંદ્રતા આરટી આખા કાઉન્સની બી ઘાત. ચાલો, હવે સાંદ્રતાઓ બધી અલગ લખી નાખો અને આરટી ની ઘાતનો હિસાબ કરી લઈએ અલગથી. બરાબર. તો અહીંયા આવશે સી ની સાંદ્રતાની સી ઘાત ગુણ્યા ડી ની સાંદ્રતાની ડી ઘાત એના છેદમાં એ ની સાંદ્રતાની એ ઘાત અને બી ની સાંદ્રતાની બી ઘાત. હવે આરટી ની ઘાતનો હિસાબ કરીએ. ચાલો, તો અંશમાં સી અને ડી ઘાત છે ને, ચાલો સી વત્તા ડી બરાબર. ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો અને છેદમાં એ વત્તા બી, તો છેદમાં હશે તો એની બાદબાકી થશે, ભાગાકાર હોય તો ઘાતની બાદબાકી થાય. બરાબર. નિપજના મોલનો સરવાળો માઇનસ પ્રક્રિયકના મોલનો સરવાળો. હાલો, હવે બધાની કિંમત મૂકીએ. તો કેપી બરાબર, આ તો આપણા કેસી નું સૂત્ર છે ભાઈ. તો કેપી બરાબર કેસી ગુણ્યા આરટી ની ડેલ્ટા એનજી ઘાત. હવે ડેલ્ટા એનજી કેમ લીધું? તો આપણે છઠ્ઠા ચેપ્ટરમાં જ ભણ્યા. નિપજના વાયુમય મોલનો સરવાળો માઇનસ પ્રક્રિયકના વાયુમય મોલનો સરવાળો, તો એ આપણને ડેલ્ટા એનજી આપે. તો આ આપણો થઈ ગયો કેપી અને કેસી વચ્ચેનો સંબંધ, જેનો આપણે દાખલામાં ઉપયોગ કરશું. બરાબર. ચાલો જુઓ, અત્યાર સુધી આપણે પ્રક્રિયાઓના સંતુલન અચળાંક, પ્રક્રિયકો અને નિપજની મોલર સાંદ્રતામાં રજૂ કર્યા હતા અને એના માટે કેસી સંજ્ઞા વાપરી. હવે વાયુનો સમાવેશ કરતી પ્રક્રિયાઓમાં સામાન્ય રીતે સંતુલન અચળાંક આંશિક દબાણના પર્યાયમાં વધારે અનુકૂળ હોય છે. તમારી પાસે બધાય વાયુ જ હોય તો દબાણના હિસાબે સંતુલન અચળાંક ગણવો સહેલો પડે, એટલા માટે. તો હવે આપણે કેસી ઉપરથી કેપીમાં જવું છે, તો એના માટે આદર્શ વાયુ સમીકરણ વાપરવું પડશે અને એન ના છેદમાં વી થઈ જશે સાંદ્રતા. ચાલો, હવે જોજો બધાયના હું એકમ લખું છું. ચાલો, સૌથી પહેલા
દબાણનો એકમ છે પાસ્કલ, જોજો. પછી કદનો એકમ છે મીટર ક્યુબ. પછી આના માટે લાગશે મોલ. તાપમાન માટે લાગશે કેલ્વિન. અને આર ની કિંમત આવશે 8.314. બરાબર. હવે મારે પાસ્કલ નથી લેવું, મારે લેવું છે બાર. તો 1 બાર બરાબર 10⁵ પાસ્કલ થાય. 1 બાર બરાબર 10⁵ પાસ્કલ. તો મારે અહીંયા લેવા પડશે 10⁻5 બાર લેવું પડે ને, કેમ કે મેં 1 પાસ્કલ લીધું હતું. બાર મોટું છે તો માઇનસ ઘાત આવશે. કદ મારે લેવું છે ડેસીમીટર ક્યુબમાં, એટલે મેં નાનું કર્યું તો એ થઈ જશે 1000 ડેસીમીટર ક્યુબ. આ બધું તમે પહેલા ચેપ્ટરમાં ભણ્યા. મોલનું મોલ જ રાખવું છે, અહીંયાથી મીટર ક્યુબ કાઢી નાખ્યું, કેમ કે ડેસીમીટર ક્યુબ કયો કે લીટર કયો બે સરખા. કેલ્વિનનું કેલ્વિન જ રાખવું છે. બરાબર. તો આ 1000 અને અહીંયાથી વધશે કેટલી ઘાત, તો 10⁻2 વધી ને, તો એ 10⁻2 સંતુલિત થશે અહીંયા. આની જગ્યાએ આર ની કિંમત થઈ જશે 0.0831. હવે ચેન્જ કેટલા કર્યા એકમોમાં, તો મેં પાસ્કલનું બાર કરી નાખ્યું, કદનું લીટર કરી નાખ્યું મીટર ક્યુબમાંથી, મોલના મોલ, તાપમાન કેલ્વિનનું કેલ્વિન, અને આર ની કિંમત 8.314 માંથી થઈ ગઈ 0.0831. એટલા માટે સંતુલન ચેપ્ટરમાં આર ની કિંમત દરેક જગ્યાએ 0.0831 જ લેવી, સિવાય કે ડેલ્ટા જી ના દાખલામાં. ડેલ્ટા જી ના દાખલામાં 8.314 જ લેવાનું હોય. બરાબર. એટલે આર ની કિંમત આ ચેપ્ટરમાં લેજો 0.0831. આ ખાસ યાદ રાખજો. જો અહીંયા એ લોકોએ બનાવ્યું છે પણ સ્પષ્ટ કીધું નથી. ચલો, પી પાસ્કલમાં, એન મોલમાં, વી મીટર ક્યુબ, ટી કેલ્વિનમાં. પણ હવે એમાં ફેરફાર કર્યો. જો તમે એનના છેદમાં વી લ્યો તો મોલ પ્રતિ મીટર ક્યુબ આવે. આવે ને, મોલ પ્રતિ મીટર ક્યુબ આવે. બરાબર. પણ આપણે તો મોલ પ્રતિ લીટર જોઈ છે. સમજાણું? એટલે ડેસીમીટર ક્યુબ કરવું પડશે, અને ડેસીમીટર ક્યુબ કરો તો 10⁻³ છેદમાં જાય. બરાબર. ક્લિયર. અને એને સંતુલિત કરવા માટે મારે 10⁻5 પી બાર કરી નાખ્યું મેં. પાસ્કલની જગ્યાએ બાર કર્યું તો 10⁻5 અને આ 1000 -2. અને એના લીધે આર ની કિંમત કેટલી થઈ ગઈ 0.0831. પણ એને એ લોકોએ સ્પષ્ટ ભાષામાં કીધું નથી. તમે અહીંયા ડાયરેક્ટ ફેરફાર કરી શકો. તમે જોવો જોઈએ, 12 ની જગ્યાએ પાસ્કલ લખ નાખો તો 10⁵ વડે ગુણાવી નાખો સીધું, અને લીટરની જગ્યાએ મીટર ક્યુબ કરી નાખો તો 1000 વડે ભાગ નાખો. સમજાણું? આખો હિસાબ સીધો ક્લિયર થઈ ગયો. ચાલો, હવે અચળ તાપમાન નથી બદલાવાનું, વાયુનું દબાણ તેની સાંદ્રતાને સમપ્રમાણમાં હોય. જેમ એની સાંદ્રતા વધે એમ એ વાયુનું દબાણ વધે. પણ ક્યારે? અચળ તાપમાને. પણ એનો આપણે કાંઈ અત્યારે ખાસ ઉપયોગ નહીં કરવાનો. હવે 12માં તમારે આવશે આ વાપરવાનું, હેનરીના નિયમમાં. બરાબર. ચાલો, હવે એમણે એક પ્રક્રિયા લીધી છે, H2 + I2 માંથી 2HI બને છે. હવે આ પ્રક્રિયામાં જુઓ, સંતુલન અચળાંક લખો તો HI ની સાંદ્રતાનો વર્ગ છેદમાં H2 અને I2, અને દબાણની સાપેક્ષે લખો તો HI નો આંશિક દબાણ એનો વર્ગ છેદમાં H2 નું આંશિક દબાણ ગુણ્યા I2 નું, નિપજના છેદમાં પ્રક્રિયક. હવે HI નું આંશિક દબાણ કેટલું થાય તો HI ની સાંદ્રતા ગુણ્યા RT, I2 માટે I2 ની સાંદ્રતા ગુણ્યા RT, અને H2 માટે H2 ની સાંદ્રતા ગુણ્યા RT. બરાબર. આ ત્રણે કિંમત આમાં મૂકી દો તો થશે HI ની સાંદ્રતાનો વર્ગ RT વર્ગ, અને નીચે
H2 ની સાંદ્રતા RT, I2 ની સાંદ્રતા RT. તો RT સ્ક્વેર કેન્સલ થઈ ગયું. વધ્યું કોણ? HI ની સાંદ્રતાનો વર્ગ છેદમાં H2 અને I2. એટલે KP અને KC સરખા આવ્યા. કેમ સરખા આવ્યા એ જોવો જોઈએ. કારણ કે ડેલ્ટા NG 0 થઈ ગયું. એટલે RT ની 0 ઘાત તો 1. સમજાણું? એટલે અહીંયા ડેલ્ટા NG કેમ 0 આવ્યું? જો HI ના 2 મોલ, નિપજના 2 મોલ માઇનસ પ્રક્રિયકના 2 મોલ 1 + 1. એટલે ડેલ્ટા NG 0 થયું. અને એટલે બે સરખા આવ્યા. આવું દરેક પ્રક્રિયામાં થાય એવું જરૂરી નથી. અલગ અલગ હોય બધાયમાં. સમજાણું? એટલે આપણે ફેરફાર નહીં ધ્યાનમાં લેવો પડશે. જેમ કે હેબર પ્રોસેસ લીધી આપણે N2 + 3H2 માંથી 2NH3. તો અહીંયા ડેલ્ટા NG 0 નથી, જોવો જોઈએ. અહીંયા નિપજના મોલ 2 છે ને પ્રક્રિયકના 4 છે. 2 - 4 -2 આવશે. RT ની -2 ઘાત આવશે. જો છે KP = KC × RT ની -2 ઘાત. આ સૂત્ર આપણે પહેલા તારવી લીધું. એટલો ફરક એમણે છેલ્લે કીધું, આપણે પહેલા કહી દીધું. જો છે બરાબર. હવે એમણે સૂત્રની તારવણી કરી. જો 2 ઉદાહરણ આપ્યા ને પછી સૂત્ર તાર્યું. એમ કરતા પહેલા સૂત્ર તારવીને ઉદાહરણ આપે તો હું ખોટું? હવે જો PC, PD, PA અને PB માં એમણે CRT વાળું સૂત્ર મૂક્યું. પછી RT ની ઘાતનો હિસાબ કર્યો, ડેલ્ટા N લખી નાખ્યું છે. KP = KC RT ની ડેલ્ટા NG ઘાત. હવે ડેલ્ટા N શું છે? વાયુમય નિપજના મોલની સંખ્યા માઇનસ વાયુમય પ્રક્રિયકના મોલની સંખ્યા. એ તો તમને ખબર જ છે. બીજી વસ્તુ, 1 પાસ્કલ એટલે 1 ન્યૂટન મીટર સ્ક્વેર ઇન્વર્સ અને 1 બાર = 10⁵ પાસ્કલ. બીજી વસ્તુ, જ્યારે પણ તમે KP નું મૂલ્ય ગણો ત્યારે દબાણને બારમાં દર્શાવવો જો મોટા ભાગે, કારણ કે દબાણની પ્રમાણિત અવસ્થા 1 બાર હોય એટલા માટે. એટલે કે 10⁵ પાસ્કલ હોય. ચાલો, અહીંયા તમને અમુક પસંદગીની પ્રક્રિયાઓની KP કિંમત આપેલી છે, પણ એ આપણા કંઈ કામનું નથી, ક્યાંય પૂછાવાનું નથી, એટલે એમાં કંઈ ધ્યાન નથી આપવાનું. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન છે કોયડો 7.3. હાલો, સૌથી પહેલા તો આ કોયડાને આપણે કોપી કરી લઈએ. અહીંયાથી આવે તો આવી ગયું. વાહ! ચાલો, Ctrl+V. કોયડા નંબર 7.3 બરાબર. ચાલો, હજી પાછળના પેજમાં થોડુંક બાકી રહી ગયું છે, એને લઈ લઈ. હાલો, શું કીધું છે ભાઈ? તો અહીંયા એવું કીધું છે કે PCl5, PCl3 ને Cl2 500 કેલ્વિન તાપમાને સંતુલનમાં છે. એમની સાંદ્રતા અનુક્રમે 1.59, 1.59 અને 1.41 છે. તો KC ગણો. તો આવા તો આપણે લગભગ 2 દાખલા ગણ્યા ને ત્રીજો દાખલો આવ્યો. હાલો જોઈ. KC = નિપજની સાંદ્રતાનો ગુણાકાર એટલે PCl3. નિપજમાં PCl3 છે અને Cl2 છે બરાબર. અને છેદમાં પ્રક્રિયકની સાંદ્રતાનો ગુણાકાર એટલે આવશે PCl5. ચાલો, કિંમત મૂકો બધી. PCl3 ની કિંમત છે 1.59 ગુણ્યા ખાલી Cl2 છે 1.59 અને છેદમાં આવશે 1.41. ચાલો, કરો હિસાબ. તો 1.59 ગુણ્યા 1.59 ભાંગ્યા 1.41 જવાબ આવ્યો. KC ની કિંમત આવશે 1.80 અથવા તો 1.79, બે ચાલે. જોવો જોઈ છે. સમજાઈ ગઈ આખી વસ્તુ? ચાલો, ત્યાર પછી કોયડો 7.5 ની વાત કરીએ. પહેલા એને કોપી કરી લઈએ. અહીંયાથી આખો કોયડો આવે છે. હાલો, આવે તો છે હો. ચાલો, એટલે અહીંથી જ ઉપાડીએ.
હાલો એને બાજુમાં જ રાખી દઈ. ચાલો આ કોયડો 7.5 આવી ગયો. બરાબર. આ પ્રક્રિયા માટે કેસીની કિંમત આપી દીધી છે. કેપી ગણો. હાલો આપણી પાસે કેપી કેસીનો સંબંધ છે. શું છે સંબંધ? કેપી બરાબર કેસી ગુણ્યા આર ટીની ડેલ્ટા એન ઘાત. ચાલો હવે સૌથી પહેલા ડેલ્ટા એન ગણો. તો ડેલ્ટા એન બરાબર નિપજના મોલનો સરવાળો 2 + 1 3 માઇનસ પ્રક્રિયકના મોલ 2 એટલે ડેલ્ટા એન આવશે 1. ચાલો હવે બધી કિંમતો મૂકો. કેપી ગણવાનું છે તો કેપી બરાબર કેસીની કિંમત છે 3.75 ગુણ્યા 10⁻6 ઘાત ગુણ્યા આરની કિંમત 0.0831 અને તાપમાન આપ્યું છે 1069 કેલ્વિન. બેની એક ઘાત તો ઘાત લખવાની જરૂર નથી. હાલો ડાયરેક્ટ ગુણાકાર કરો. જવાબ તમારી સામે. 3.75 ગુણ્યા 0.0831 ગુણ્યા 1069 એટલે જવાબ આવશે કેપી બરાબર 333.12 ગુણ્યા 10⁻6 ઘાત. હાલો સિમ્પ્લિફિકેશન કરો જરાક. તો કેપી બરાબર 2 પોઈન્ટ નાની કરો છો રકમ તો 2 ઘાત પ્લસ થશે એટલે 3.33 ગુણ્યા 10⁻4 ઘાત. બરાબર. જોવો જોઈ છે તમારો જવાબ. અહીંયા પોઈન્ટમાં બદલાવી નાખ્યો. 10⁻4 ઘાત એટલે 1 2 3 ને 4 આંકડા ખસેડો 3.33 આવી ગયો જવાબ ઈ જ. બરાબર. ચાલો તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિસમાંગ સંતુલનથી શરૂઆત કરીશું. આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. ઓકે ચાલો.